નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે 4 દિવસના સંઘર્ષ બાદ પાકિસ્તાને જ્યારે યુદ્ધ વિરામની અપીલ કરી ત્યારે ભારતીય નૌસેના અરબી સમુદ્રમાં કાર્યવાહી માટે તૈયાર હતી. ઘાઈએ ચેતવણી આપી કે જો પાકિસ્તાન નરમ ન પડ્યું હોત અને સંઘર્ષને આગળ વધાર્યો હોત તો તેના માટે પરિણામો વિનાશકારી સાબિત થયા હોત. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ અમેરિકન પાસપોર્ટ 20 વર્ષમાં પ્રથમ વખત ટોપ 10 માંથી બહાર થઈને 12મા ક્રમે પહોંચ્યો છે. આ પાસપોર્ટથી 180 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. અત્યારે સિંગાપોરનો પાસપોર્ટ 193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે પ્રથમ ક્રમે છે. ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં 8 સ્થાનનો સુધારો થયો છે અને હવે તે 77મા ક્રમે છે. તેના પર 59 દેશોમાં વિઝા ફ્રી કે ઓન અરાઇવલ વિઝાની સુવિધા મળે છે. ચીને રેર અર્થ મિનરલ્સના નિકાસ નિયમો કડક કરતા અમેરિકાની ચિંતા વધી છે. મિનરલ્સ પર ચીનના વર્ચસ્વને રોકવા માટે અમેરિકાએ ભારત અને યુરોપિયન દેશો પાસે સહયોગ માંગ્યો છે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે તેમને ભારત અને અન્ય એશિયાઈ દેશો તરફથી પૂરતો સપોર્ટ મળવાની આશા છે. અમે નિકાસ પ્રતિબંધો સહન નહીં કરીએ. આ સહયોગ વૈશ્વિક સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે. આજે સવારે વલસાડ અને આસપાસના વિસ્તારોમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સવારના 8:25 આવેલા આંચકાથી લોકો થોડીવાર માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 46 કિલોમીટર દૂર હતું અને તેની અસર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી. જોકે કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર નથી, જે રાહતની વાત છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અફવા ન ફેલાવવા માટેની સલાહ અપાઈ છે. આજે મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની જન્મ જયંતિ છે. વડાપ્રધાન શ્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવે છે. તેઓને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે યુવાનોના મગજમાં ઉર્જાની જ્યોત જગાવી અને આપણા રાષ્ટ્રને મોટા સ્વપ્ન માટે પ્રેરણા આપી. તેમનું જીવન યાદ અપાવે છે કે આપણે સફળતા માટે નમ્રતા અને સખત મહેનત કરવી જોઈએ. ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને દિવસે ગરમી અનુભવાય છે. જોકે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા માવઠાની સંભાવના છે. આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે ચોમાસું વિદાય લીધાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફ લગાવવાના નિર્ણયનો ચીને સખત વિરોધ કર્યો છે. ચીનના નાણાં મંત્રાલયે કહ્યું કે જો અમેરિકા લડવા માંગે છે તો અમે અંત સુધી લડીશું. જો વાતચીત કરવી હોય તો અમેરિકાએ ધમકીઓ આપવાનું બંધ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ચીનના દુર્લભ ખનીજો પર લાયસન્સિંગના નવા નિયમોને દુશ્મની ભર્યા ગણાવ્યા હતા. ચીનનું કહેવું છે કે અમેરિકાએ તેની કંપનીઝ પર પ્રતિબંધો મૂક્યા હોવાથી તેણે વળતો જવાબ આપ્યો છે. ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્લેષક એશલે ટેલિસની જાસૂસીની શંકા હેઠળ ધરપકડ કરાઈ છે. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષાના ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો આરોપ છે. એફબીઆઈને તેમના વર્જિનિયા સ્થિત ઘરેથી ટોપ સિક્રેટ શ્રેણીના હજારો દસ્તાવેજો મળી આવ્યા છે. જો ટેલિસ દોષિત ઠરશે તો 10 વર્ષ સુધીની જેલ અને દંડ થશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં ગ્રીન ફટાકડા ફોડવા માટે 18 થી 21 ઓક્ટોબર સુધી મંજૂરી આપી છે. ફટાકડા ફોડવાનો સમય સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 સુધીનો રહેશે. કોર્ટના આદેશ અનુસાર ફટાકડાનું વેચાણ માત્ર સરકારના નિયુક્ત સ્થળોએ કરી શકાશે. ફક્ત નીરી અને પીઈએસઓ પ્રમાણિત ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાનો રહેશે. બહારથી આયાત કરેલા ફટાકડાઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને તેનું ઉલ્લંઘન કરનારાઓનો લાયસન્સ રદ અને દંડનો સામનો કરવો પડશે. મહેસાણાના ગિલોસણ ગામ નજીક શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઘીનું વેચાણ અને ઉત્પાદન ચાલતું હતું તે જપ્ત કર્યું અને
ફૂડ વિભાગે લેબમાં પરીક્ષણ માટે મોકલ્યું. ત્યારબાદ તેમણે ફેક્ટરીને સીલ કરી હતી. દિવાળી પહેલા કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ મચ્યો છે, જે ખાદ્ય સુરક્ષા પર ચિંતા વધારી રહ્યું છે. ગાંધીધામ આદિપુર સંકુલમાં ભેદી ધડાકાથી લોકોમાં ભય ફેલાયો છે. ધડાકા સાથે ધરતી ધ્રુજી, જેના સીસીટીવી ફૂટેજમાં લોકો ગભરાટમાં દોડતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સ્થાનિકોમાં કુતૂહલ અને ડરનો માહોલ સર્જ્યો હતો. અત્યારે તો ધડાકાનું કારણ અજ્ઞાત છે, પરંતુ મે 2025માં કચ્છમાં શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટની ઘટનાને ધ્યાનમાં લઈને સુરક્ષા દળો અત્યારે તપાસમાં વ્યસ્ત છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આજે સવારે 4 વાગ્યાની આસપાસ સ્પિન બોલ્ડક અને કુર્રમ જિલ્લામાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 12 તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા હતા. પાકિસ્તાની સેનાએ અફઘાન ચોકી પર હુમલો કરી અને ટેન્ક્સનો નાશ કર્યો હતો. બંને પક્ષોએ એકબીજાના સૈનિકોને મારી અને શસ્ત્રો તેમજ ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે. હવે કેદારનાથની યાત્રા સરળ બનશે. જી હા, અદાણી ગ્રુપ દ્વારા કેદારનાથ ધામ સુધી રોપવેની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું છે કે કેદારનાથ ધામ સુધી પહોંચવાનું મુશ્કેલ ચઢાણ હવે સરળ બનશે. અદાણી ગ્રુપ શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે આ રોપવે બનાવી રહ્યું છે. આ પવિત્ર પ્રયાસનો ભાગ બનવું અમારા માટે ગર્વની વાત છે. વડોદરાના ડભોઈ તાલુકાના વેગા, કજાપુર, તરસાણા અને ટીંબી ગામોને નગરપાલિકામાં સામેલ કરવાના ડભોઈ નગરપાલિકાના ઠરાવ સામે ચારેય ગામના સરપંચ, સભ્યો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે એપીએમસી ગ્રાઉન્ડથી તાલુકા સેવા સદન સુધી ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢવામાં આવી હતી. આવેદનપત્ર લેવા માટે મામલતદારે બહાર આવવું પડ્યું હતું. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 60 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. ફડણવીસે ગઢચિરોલી પોલીસને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગઢચિરોલીમાં માઓવાદનો અંત આવ્યો છે અને નક્સલવાદની કમર તૂટી ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં માર્ચ 2026 સુધીમાં આ દેશમાં માઓવાદનો અંત લાવવાનો સંકલ્પ કરાયો હતો. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હળદડ ગામે જે ખેડૂત પરિવારના ઘરમાં તોડફોડ થઈ છે તેને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પગારમાંથી મદદ કરવામાં આવશે એવો નિર્ણય તેમણે જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના હળદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂતોની પંચાયત સભા દરમિયાન તંગદિલી સર્જાઈ હતી. સભામાં હાજર રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ વણસી હતી. ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આગામી દિવસોમાં મોટું ફેરબદલ થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે યોજાવાની કેબિનેટ બેઠક અચાનક રદ કરાઈ છે. સૂત્રો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે. જાણકારી મુજબ વિસ્તરણ પછી નવા મંત્રીમંડળ સાથે નવી બેઠક યોજાશે, જેમાં 8 થી 10 નવા ચહેરાઓ સામેલ થઈ શકે છે. મંત્રીઓને ગુરુવારે અને શુક્રવારે ગાંધીનગરમાં જ રહેવાની સૂચના અપાઈ છે. તમિલનાડુમાં હિન્દી ગીતો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલતી હોવાના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે. ભાષા વિવાદની અસર હવે સંગીત ઉપર પણ જોવા મળી રહી છે. MK સ્ટાલિન સરકાર વિધાનસભામાં હિન્દી ભાષા વિરુદ્ધ વિધેયક લાવી શકે છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જો આ વિધેયક પસાર થશે તો રાજ્યમાં હિન્દી ગીતો સાંભળવા નહીં મળે. અમદાવાદમાં આગામી દિવાળી તહેવારો દરમિયાન એટલે કે 18 થી 20 ઓક્ટોબર દરમિયાન AMTS બસીસમાં નાગરિકો માટે મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે. AMTSના કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું કે શહેર અને બહાર ગામથી આવતા લોકોની ખરીદી સરળ બને અને હર ઘર સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળે તે હેતુ માટે આ પગલું લેવાયું છે. દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે. નવા નિર્ણયની સ્ટેન્ડિંગ કમિટીમાં 16મી ઓક્ટોબરે સમીક્ષા થશે. ભરૂચ જિલ્લામાં પોલીસના નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં એક મહત્વની સફળતા મળી છે. SOGની ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામે નુરાની મસ્જિદ પાસે દરોડો પાડીને 1.90 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. રતનપુરી, ચંદનપુરી ગોસ્વામી અને યુનુસ ખાનને વેચાણ કરતા ઝડપી લીધા હતા.
તપાસમાં અલ્તાફ હુસૈન અને મોહમ્મદ સૈયદ પણ પકડાયા હતા. આથી નશા વ્યાપાર ઉપર કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.